જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર. ને અત્યારે ભાઈ વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું, જોઈ લ્યો. અમારા વરસાદના વાતાવરણમાં લઈ જવાનું છે આપણે ગાડી. ક્યાં ખબર? આપણે જવાનું છે વેરાવળ, કારણ કે સર્વિસનો ટાઈમ થઈ ગયો. પ્લસ આપણે એમાં થોડું છે ને મોડિફિકેશન કરાવવાનું છે, જેમ કે આગળ અને પાછળ બંનેના છે ને એલો વ્હીલ નાખવાના છે. ટૂંકમાં જે આવે ને મેક વ્હીલ, એ જે મેક વ્હીલ કે એલો વ્હીલ એ નાખવાના છે. જોઈએ અમે અહીંયા જો એની પેટર્ન સારી છે ને ગમશે ને તો નખવતા આવે, કેમ કે 10 થી 12,000 આસપાસના એલો વ્હીલ થાય, તો એ નખવાના છે. પ્લસ અને સર્વિસ થઈ ગઈ, ટૂંકમાં 500 કિલોમીટર હાલે ને એટલે ઓઇલ બદલવાનું હતું, તો 500 ને ઉપર હાલી ગઈ. તો અમે જવાનું છે વેરાવળ. તો ભાઈ અહીં મારે વેરાવળ જવાનું છે. એની પહેલાં છે ને આપણે આ દિશામાં છે ને પાસ્તા બનાવવાનું. કઈ રીતના બનાવવાનું ખબર? તો આમાં એટલું પાણી લઈ લેવાનું અને છે ને આ પાસ્તામાં નાખીને બાફી નાખવાનું. તો આપણા પાસ્તા બફાઈ ગયા છે. હવે છે ને આપણે તેલમાં વઘારવાના છે. આમાં થોડુંક તેલ નાખી દેવાનું. બસ. તો આપણે દિશામાં છે ને પાસ્તા ખાવા હોય ને તેના માટે છે ને ડુંગળી, મરચાં અને ટમેટા નાખી પહેલાં તેલમાં વઘારી નાખવાનું. પછી જે આપણે બાફેલા છે ને એને એમાં નાખીને બનાવી નાખવાનું. હાલો તો પહેલાં આપણે છે ને બધું બનાવી નાખીએ. થોડીક આપણે નાખીએ એમાં ચટણી. સ્વાદ અનુસાર તમે બાદશાહ મસાલો નાખી શકો, મેગી મસાલો નાખી. આપણે બાદશાહ મસાલો થોડોક નાખીએ. તો ફાઇનલી આપણે દિશાના પાસ્તા થઈ ગયા રેડી. જો બાકી કેમ છે? જોરદાર મસ્ત હો ભાઈ. હાલો તો બધા છે ને પાસ્તા ખાવા. આપણે વેરાવળ પહોંચી ગયા છે ને. ગાડી આપણે સર્વિસ થઈ ગઈ, અંદર વિડીયો બનાવવાનું ટૂંકમાં અલાઉડ નહોતું, એટલે પછી આપણે નથી બનાવ્યું. આ ગાડી ધોઈ દીધી, ઓઇલ બદલાવી દીધું. ઓઇલ આપણે લઈ લીધું. પછી સ્પ્રે છે એ એને ચેનમાં કરવાનું, એ ચેન ચોખ્ખું રહે. હાલો તમે જાય સીધા ઘરે. ઓઇલ બદલાઈ ગયું, હવે બધું કામકાજ થઈ ગયું. આપણે સીધું જવાનું છે ઘરે. આ જે દેખાય ને ડબલે એમાં છે ને ચેનમાં કરવા માટે આપ્યા. એનો ચાર્જ આપણે દેવો પડે 1200-1300 રૂપિયાનો. ત્યાં બધી ટૂંકમાં સર્વિસ આખી 1300 રૂપિયા. તો ભાઈ વેરાવળથી આવી ગયો છે ઘરે. ને ઘરે પહોંચે ને ત્યાં અમારા હિનુબેન આવી ગયા છે. 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ક્યાં હાથમાં હોવી ક્યાં નથી જીનું અહીંયા. હવે રેડી થઈ ગયું કે ફોડલા થઈ ગયા કા હાંજોર આવતી હતી. તો અમે 2 દીક્ષાથી કેસો હતા એકચ્યુઅલીમાં. મારા હિનુબેન એકચ્યુઅલીમાં મેળવી થઈ ગઈ નું. તો કેટલા બાટલા થઈ ગઈ? કેટલા બાટલા સડાવ્યા હતા? કાયમ બે 6-8 બાટલા સડાવ્યા ભાઈ. ટૂંકમાં એવું હતું કે શરીરમાં ફોડલા થવા માંડ્યા ને ખંજોર આવતી હતી. તાત્કાલિક લઈ ગયા. તો 2-3 દિવસ રોકાણા. આજે આવી ગયા છે. કાં લખીમાં આખું શરીર હોજી ગયું હતું આ ગાડીનું. ફોડલા થઈ ગયા હતા. ફોડલા થઈ ગયા. હવે રેડી થઈ ગયું ને. હાલો તો ભાઈ અમે છે ને મારે થોડુંક કામસી કરતા હોય. પપ્પા ગયા છે લગ્નમાં, ગાડી સર્વિસ કરાવીને. તો પાછા પપ્પા ગાડી લઈને ગયા છે નગીસાને. તો હવે આપણે આ ગાડી લઈને જાઉં કે વાં પડી એ લઈ જાઉં. પછી હજી કાંઈ પડી આડી, એક અહીંયા પડી. 3 ગાડી ને ગઈ 4 ગાડી. મજા પડે લઈ લે. અત્યારે આપણે ટ્રેક્ટર છે ને ચાર્જિંગમાં મૂક્યું. આપણું આ ટ્રેક્ટર પાસે ચાર્જિંગ થાય. હાલો તો વાડી આંટો મારતો આવું. તો ભાઈ વાડીએથી પાછો ઘરે આવ્યો ને કે અંધાર તમે જો ખાલી જોઉં તો ખરા. ભૂકા બોલાવી દીધું જો. અમારો દરિયો છે ને આ સાઈડ એવો, એટલે અમારે આ સાઈડથી વરસાદ આવે ને તો શક્યતા ફૂલ રહે આવવાની. બાકી આવે ખરો પણ એટલો ટૂંકમાં નુકસાન થાય ને એટલો ન આવે. ટૂંકમાં આજુબાજુ જે સિટી છે ને કેશોદ ને જુનાગઢ ને બધીમાં બહુ અતિ ભારે વરસાદ છે. હજી અમારે એટલો આવ્યો ને, ખાલી સાટા છૂટી થઈ. બહુ વાંધો નથી. આમ જો આખો જો અંધારા કોઈલી સાઈડ જ છે. એટલે આપણે અહીંયા દરિયો આવી ગયો હમી સાઈડ, એટલે આપણે એટલો ઓછો વાંધો આવે. કારણ અમારા ઘરના બધા છે ને ભાઈ ભેહું દોવાની તૈયારી કરે. કારણ કે ટાઈમ કેટલો થઈ ગયો ખબર? હવે 7 વાગી ગયા. તો અહીંયાથી કંઈ દેખાય નહીં હાટે અંધારામાં. લો અહીંયા દોય ભેહું, ટાઈમ જ નથી. હવે લક્ષ્મીમાં ભેહું દોતી હોય કદી આવતો જ નથી. કેટલો વિડીયો બનાવવા હવે હું આવતો જ નથી. વ્લોગમાંથી કાઢી નાખતો લક્ષ્મીમાં. કામ હા મમ્મી તારો વધી જાય. એ રહેવા દે, તારું વધી જાય. હા એસકે ભાઈ એસકે તને ખબર છે. હા એ લક્ષ્મીમાં કોઈ વર્તતું નથી. એ મારે વાહે તને વર્તે બાઈક મને તને વર્તે.
વાતું કરે તી લે ભાઈ કહાણ તો જો તમે કઈ વાંધો નહીં. હાલો ભાઈ હવે આવવું હોય તો આવશે, જે થતું થાય અને એમાં ટેન્શન લેવાનું ન હોય. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને ભાઈ, મને છે ને ચાંદી પડી છે 5-6 થી. હવે તો બહુ પડી ગઈ. આ ગાળા ખોખે દુખે મોટો આમ ટૂંકમાં મોટું જ નહીં. તો ભાઈ હવે છે ને હવાના પરમાં છે ને આપણે બિસ્કીટનો નાસ્તો કરીએ. આ બધી જો વાત કર, હું સાંભળી ગયો હું વાતો કરતા હતી. મને બધી ખબર પડી ગઈ ભાઈ. દવાખાને જવાનું. હા સારું, દવાખાને જવાનું બહુ મજા આવતી લાગે ને, વરખથી બોલે હે એ શું ખાઈ ગઈ? ખાધે રાખો હાલો છોકરાઓ. આપણી નાસ્તો કરી લઈએ. ફોન દાદીમાં બે ગયા હતા કોઈના ઘરે, પાછા ઘરે પડી ગયા. વાહ. તો ભાઈ અમારા લગ્નમાં જવાનું છે ને ત્યારે વ્યવહાર ગુજે કેટલો વ્યવહાર છે થોડોક વધારે કરી દેવાનો. મેં પેલા ગોતી લીધું, મને ન મળ્યું બરાબર. તમે હર્ષા ગો હું આમ જો બીકોમ ગ્રેજ્યુએટ છું મેં. આમ જો મને એનો જડ્યું હોય તો તારું તો શું કામ છે? બીએ કરી ગયો છે કે બીએ બીકડા બીકોમ વાળા એકચ્યુઅલીમાં મળ્યું ન મળે. હાલો તો છે ને અમારે જવાનું છે કેશોદ. જોઈએ અમે કંઈ નીકળીએ, 10 વાગી ગયા. ભાઈ હમણાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલે બરાબર, તો આપણે છે ને ઘરે બેઠા પણ સપોર્ટ કરી શકીએ. કઈ રીતના ખબર? જેમ કે આર્મીવાળાનો ટ્રક અથવા તો આર્મીવાળા નીકળે ને તો આપણે એનો વિડીયો શૂટ કરી ક્યાંય પણ ટૂંકમાં અપલોડ નહીં કરવાનો, રીલમાં નહીં નાખવાનો અને યુટ્યુબમાં નાખવાનો નહીં કે ક્યાંય ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં. કેમ કે જો આપણે આર્મીવાળા નીકળે, ટ્રક નીકળે ને કોઈ સાધન નીકળે, આપણે વિડીયો લઈને યુટ્યુબમાં અથવા તો ગમે ત્યાં નાખી દઈએ તો એ ટૂંકમાં લોકેશનની ખબર પડીએ કે આ ટ્રક અહીંયા ગયો. એટલે ઘરે બેઠા આપણે બીજું કંઈ તો નથી કરી શકતા, ટૂંકમાં બોર્ડર ઉપર તો નથી જઈ શકતા, પણ ઘરે બેસીને એટલું ધ્યાન રાખવાનું કે આપણે ક્યાંય ટૂંકમાં એવા વિડીયો નહીં નાખવાના. બાકી ખબર હશે તમને કે એની પાસે કેટલો પાવર છે. જય હિન્દ. તો અમારા સંજયભાઈ છે ને શાહ બનાવે, શાહ લાઇટ નથી ને તે ભાઈ અમે આ છે ઇન્વર્ટર ફૂટી ગયો. તમે શાહ હા લખીમાં શું બનાવે? દાળ ભાત બનાવ્યા લખીમાં. હા કોઈ ખાઈ જ નહીં. હા આમે આમ કરવાનું. તીન જ બનાવી, હા ડાયરેક્ટ ક્રેડિટ લેવા આવી ગયું. ક્યાંક તો શાહીને ફાડી નાખ નહીં, ફેરવી કઈ વાંધો નહીં. મા દીકરો બે મોજ કરો રસોડામાં. શાહી બનાવો, એક દાળ ભાત બનાવો, આપણે ભાગી જઈએ બરાબર. પાસ્તા તો મેં ખાઈ લીધા. હવે મસ્ત કંઈ ઘટે જ નહીં. હાલો તો ભાઈ આ વિડીયોને કરી દઈએ પૂરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.